હાય, હું છું મકવાણા કોમલ, અમદાવાદથી. હું મારી લાઈફનો એક તમને એક્સપિરિયન્સ શેર કરવા માગું છું. ફેમિલી કોર્ટમાં મારો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. તો ત્યાં મને હું મુદ્દત ભરવા જાઉં ત્યારે મને આમ અચંબિત થઈ ગઈ કે હા, છોકરીઓ જ છે ત્યાં. અને એટલી હેરાન. અમુક છોકરાઓને 21 વર્ષે જ 22-23, કોઈ ભાગ્યે જ એવી છોકરી હશે જેને 25 વર્ષ હશે. પણ મેં જ્યાં સુધી જોઈ ત્યાં સુધી મને જે છોકરીઓ મળી, 21 વર્ષની છોકરીના બે બેબીસ, 23 વર્ષની છોકરીના એક બાબો. સમજમાં નહીં આવતું કે મેરેજ જરૂરી છે, નો ડાઉટ જરૂરી છે, પણ તમે તમારી છોકરીઓને પગભેર કરતા શીખવાડો. મેરેજ થતા જ રહેવાના છે 25 વર્ષની ઉંમરમાં, 23 વર્ષની ઉંમરમાં. અને મારા હિસાબથી તો મેરેજની ઉંમર 25 વર્ષ પછી જ હોવી જોઈએ. અમુક છોકરીઓ હોય છે જે શું કહેવાય, આપણે છોકરાઓ કરતાં છોકરીઓ માઇન્ડથી વધારે ઇમોશનલી મોટી થઈ જતી હોય છે અને આમ ઘરના હાલાતોને એવું બધું સમજતી હોય છે. તો છોકરીઓને પહેલાં બી દુઃખ પડે ને તો એ એડજસ્ટ જ કરે કે ચલો કંઈ નહીં, ચાલે છે. એ છેલ્લી હદ સુધી જ્યારે કંટાળી નથી જતી ને ત્યાં સુધી એ લોકો આપણે કોર્ટનો સહારો નથી લેતા. તો મારી તો ખાલી એક જ વિનંતી છે કે તમે તમારી છોકરીઓને પગભેર કરતા શીખવાડો. લગ્ન તો કોઈ પણ એજમાં થઈ જવાના છે. અને આ જો બેબીસ થયા પછી લોકોને એવું લાગતું હોય કે આના લીધે એડજસ્ટ કરી લે, પણ એ પછી નાના બાળકોના માઇન્ડ પર શું અસર થાય ઝઘડાઓના લીધે, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે ભાઈ ઝઘડાના લીધે બહુ જ ખરાબ અસરો થતી હોય છે છોકરાઓ ઉપર. પણ એને કરતાં બેટર મને ડિવોર્સ લાગ્યો, કે સાથે રહીને મરીને જીવવું એને કરતાં ખુશીથી અલગ થઈ જવું સારું. તો મારી તો બસ આ જ કહેવું છે કે ભાઈ બહુ જ નાની એજમાં તમે છોકરીઓના લગ્ન ના કરાવો, જ્યાં સુધી એ મેન્ટલી સ્ટેબલ ના થઈ જાય કે હા, આ વસ્તુ મારી માટે બરાબર છે, હું મારા માટે સ્ટેન્ડ લઈ શકું છું. કોઈ પણ જસ્ટ નાનીથી નાની વસ્તુમાં છોકરીઓ જ્યાં સુધી બોલતા ના શીખે કે હા, મને આ નથી પસંદ, કે આ મને નથી ગમી રહ્યું, એ વસ્તુ તમે વિચારો, એ સમજતા શીખે ત્યારે તમે એના મેરેજ કરો. અને ઘરમાં બી છોકરીઓને એટલી છૂટ આપો કે હા, સાચા અને ખોટામાં એ લોકો સમજી શકે ભાઈ હા, મારી માટે સાચું છે ને આ ગલત છે. જોકે બધી છોકરીઓમાં એટલી સમજણ હોય જ છે, પણ અમુક વખતે છોકરીઓ માત ખાઈ જતી હોય છે, જેમ મેં ખાધી. તો પ્લીઝ મેરેજ કરતાં પહેલાં વિચાર કરો, વિચારી સમજીને કરો, કેમ કે જિંદગી બહુ જ મોંઘી છે અને એના જીવતા શીખો, કાઢતા નહીં. ઓકે, થેન્ક યુ.